જય સ્વામિનારાયણ વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. મારો અવાજ આવે છે બરાબર? હા સર, બરાબર આવે. તો ધ્રુવીભવન અને અધ્રુવીભૂત પ્રકાશની આપણે વાત કરીએ છીએ. જે પ્રકાશના તરંગોની અંદર વિદ્યુત ક્ષેત્રના દોલનો બધી જ દિશામાં થતા હોય અને દોલન તલ સતત બદલાતો હોય, તો એવા પ્રકાશને અધ્રુવીભૂત પ્રકાશ કહે છે. આ ઘટનાને ધ્રુવીભવનની ઘટના કહેવાય કે જેમાં અધ્રુવીભૂત પ્રકાશને તમે ધ્રુવીભૂતમાં રૂપાંતર કરો. તલ ધ્રુવીભૂત એટલે શું? તો કે બધા જ સમતલમાં જે દોલનો થાય છે એના કરતા પ્રકાશમાં જે વિદ્યુત ક્ષેત્રના જે દોલનો છે કોઈ એક જ સમતલમાં રહે. જે પ્રકાશમાં વિદ્યુત ક્ષેત્ર E સદિશના દોલનો એક જ સમતલમાં રહેતા હોય એ પ્રકાશને ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. આગળ વાત કરીએ. સ્ક્રીન તમારી આગળ શેર કરી છે. મોટાભાગે અમુક સ્ફટિકમય પદાર્થ છે, કેલ્સાઇટ છે, ટુર્મેલાઇન છે, નિકોલ, પ્રિઝમ છે, એમાં એક દગ અક્ષ હોય. એ દગ અક્ષ કોને કહેવાય? તમે સ્પેશિયલ એક્સિસ હોય અને એક્સિસ ને સમાંતર જે વિદ્યુત ક્ષેત્રના સદિશો હોય એટલે આમાંથી આરપાર પસાર થઈ શકે એને દગ અક્ષ કહેવાય. જે અક્ષને સમાંતર વિદ્યુત ક્ષેત્રના સદિશો એમાંથી પસાર થઈ શકે એ દગ અક્ષ છે. અને એ દગ અક્ષનો ઉપયોગ કરી ટુર્મેરિલ જેવા સ્ફટિકમય પદાર્થનો ઉપયોગ કરી આપણે પોલેરાઇઝર અને એનાલાઇઝર બનાવી શકીએ છીએ. હવે પછીનો પ્રશ્ન છે પોલેરાઇઝર અને એનાલાઇઝરની સમજૂતી આપી અને માલસનો નિયમ સમજાવો. માલસ નિયમ, માલનો નિયમ, માલસનો નિયમ સમજાવો. હવે એ નિયમ સમજવા માટે એટલે એની દગ અક્ષ શું કહેવાય એ સમજવું પડે. તો ટુર્મેનિલ જેવા સ્ફટિકમય પદાર્થમાં ચોક્કસ અક્ષ છે. આ અક્ષને સમાંતર પ્રકાશના વિદ્યુત ક્ષેત્ર તો કે ટુર્મેનિલ જેવા પદાર્થમાં એક ચોક્કસ અક્ષ છે અને ચોક્કસ અક્ષ જેને સમાંતર વિદ્યુત ક્ષેત્રના સદિશો એમાંથી પસાર થઈ શકે એને દગ અક્ષ કહેવાય. આ અક્ષને પોલેરોઇડ એટલે જેના વડે તમે
અનપોલર લાઇટનું પોલર લાઇટમાં રૂપાંતર કરો. અનપોલર એટલે જેમાં વિદ્યુત ક્ષેત્રના સદિશોના દોલનો બધી દિશામાં છે, અને પોલર એટલે કોઈ ચોક્કસ એક જ દિશામાં હોય. તો કે જે અક્ષની મદદથી ટુર્મેલિન જેવા સ્ફટિકમય પદાર્થ છે એમાં એક દગ અક્ષ છે, અને દગ અક્ષ છે એને પોલરોઇડ અને દગ અક્ષ કહેવાય. એક ટુર્મેલિન પ્લેટ વડે અધ્રુવીભૂત પ્રકાશનું ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતર કરી શકાય છે. આ ઘટનાને પોલેરાઇઝેશન કહેવાય, એટલે ધ્રુવીભવન કહેવાય. જે ઘટનામાં અનપોલર લાઇટ એટલે અધ્રુવીભૂત પ્રકાશનું ધ્રુવીભૂતમાં રૂપાંતર થાય અને બે ટુર્મેલિન પ્લેટની મદદથી પ્રકાશ અધ્રુવીભૂત છે કે ધ્રુવીભૂત છે એ ઓળખી શકે, એનું વિશ્લેષણ કરી શકાય. એટલે આપણે એનો ભેદ નક્કી કરી શકીએ. આવતી લાઇટ છે એ પોલરાઇઝ એટલે કે ધ્રુવીભૂત લાઇટ છે કે પછી અધ્રુવીભૂત લાઇટ છે, તો વિશ્લેષણ કરી શકે અને એનાલાઇઝર કહેવાય. ટુર્મેલિન પ્લેટ વડે પ્રકાશનું પોલેરાઇઝ્ડ અને એનાલાઇઝર પોલેરાઇઝેશન અને એનાલાઇઝર નીચે મુજબ છે. ધ્યાન આપજો, આકૃતિ ખાસ સમજવાનો પ્રયત્ન કરો. અહીંયા અધ્રુવિત પ્રકાશ છે જેમાં વિદ્યુત ક્ષેત્રના સદિશો બધી જ દિશાઓમાં છે. અહીંયા તમે એક ટુર્મેલિન પ્લેટ મૂકો છો અને ટુર્મેલિન પ્લેટ અને દગ અક્ષ ઊભી આવતી છે. ટુર્મેલિન પ્લેટ ને સમાંતર જે સદિશો છે એ પ્લેટમાંથી આમ પસાર થાય એટલે આ સદિશો એ આ દિશામાં જે છે એ દિશામાં આપણે મળે. જે વિદ્યુત ક્ષેત્રના સદિશો ટુર્મેલિન પ્લેટની જે દગ અક્ષ ને સમાંતર નથી એ આમાંથી પસાર થઈ શકતા નથી. ધારો કે પહેલી પ્લેટમાંથી નિર્ગમન પામતા પ્રકાશના તરંગો નો કંપ વિસ્તાર E0 જેટલો છે, બરાબર. હવે આગળ જતા બીજી પ્લેટ આવે છે અને બીજી પ્લેટ છે એને પહેલી પ્લેટની સાપેક્ષમાં થીટા જેટલો ખૂણો બનાવે એ રીતે દગ અક્ષ સેટ કરવાની હોય. એટલે આના કરતા આ પ્લેટ છે થોડીક ટિલ્ટ થયેલી છે, થોડીક આમ એંગલ બનાવે છે, એટલે કે ટૂંકમાં બંને પ્લેટ ની દગ અક્ષ વચ્ચેનો ખૂણો થીટા રહે એવી રીતે બીજી પ્લેટને ગોઠવવાની છે. તો હવે બીજી પ્લેટમાંથી પસાર થતો પ્રકાશ બરાબર એ કેટલો હોય તો કે E0 cos થીટા જેટલો હોય, કારણ કે આ E0 છે એની સાથે થીટા ખૂણો બનાવે શું થાય E0 cos થીટા થાય. એટલે આઉટપુટમાં મળતો પ્રકાશ એ પણ કેટલો હોય A0 cos થીટા હોય. તો આ જે ઘટના છે ને આખી એનું હું તમને વિડીયો બતાવું છું કે થાય શું. ખાલી એક જ પ્લેટ મૂકેલી હોય તો એક જ પ્લેટને કારણે તીવ્રતા ઓછી થઈ જાય પણ વધઘટ ન થાય. અહીંયા જે પ્રકાશ છે એના કરતા તીવ્રતા અહીંયા ઓછી આવશે. પણ બે પ્લેટ મૂક્યા પછી બંનેને સમાંતર રાખો તો તીવ્રતા મેક્સિમમ મળે, અને બંને પ્લેટના દગ અક્ષ વચ્ચેનો ખૂણો તમે 90 નો રાખો એટલે 90 નું રોટેશન આપો તો તીવ્રતા 0 મળે. શું કામ? કારણ કે આ પ્રકાશના કિરણો આવે છે એ ઊભી રેખામાં છે અને અહીંયા દગ અક્ષ એ આડી રેખામાં છે, એટલે એને પસાર થવા દે નહીં. તો તમે આ ટુર્મેલિન પ્લેટનું એક વખત રોટેશન આપો તો 2 વખત પ્રકાશ મેક્સિમમ બને અને 2 વખત મિનિમમ બને. તો તમારે સમજવાનું આવતો પ્રકાશ છે ધ્રુવીભૂત છે. અને આ પ્લેટને તમે રોટેશન આપો છતાંય તમને તીવ્રતા સતત ઓછી થયેલી એમને અચળ મળે તો તમારે સમજવાનું આવતો પ્રકાશ એ અધ્રુવીભૂત છે. તો એનું એક પ્રેક્ટિકલ વિડીયો તમને બતાવું છું, એ ખાસ જોવાનો છે. અહીં ધ્યાન આપજો. આ ટુર્મેનિલ પ્લેટ છે એની દગ અક્ષ આ રીતે છે, એ રીતે અહીંયા ઇન્ડિકેટ કર્યું અને માર્કિંગ કર્યું છે. પહેલા તમને પ્રેક્ટિકલી બતાવે છે. માનો કે આ લાઇટ સોર્સ અને આ ટુર્મેનિલ પ્લેટ છે, આની એક્સિસ છે અને ઓપ્ટિકલ એક્સિસ કહેવાય. ઓપ્ટિકલ એક્સિસ છે આપણે દગ અક્ષ કહીએ છીએ. લાઇટ છે એની ઇન્ટેન્સિટી ઘટી
આમ રોટેશન આપે તો તીવ્રતામાં કોઈ ફરક નથી પડતો, કારણ કે જે લાઇટ ઉત્પન્ન થાય છે કેવી છે? અધ્રુવીભૂત છે. અને આ બાજુ આપને જોવા મળશે કેવી મળશે? ધ્રુવીભૂત. અધ્રુવીભૂતમાં તો બધી પ્રકારના દોલનો હોય. બધી પ્રકારના દોલનો જે રીતના તમે દ અક્ષ રોટેટ કરો તો એ પ્રકારના દોલનો એમાં હાજર છે, એટલે એમાંથી પસાર થઈને આપણે મળવાના. બે પ્લેટ હોય તો શું થાય? તો બે પ્લેટ છે એની અક્ષ સમાંતર રાખો તો પણ આપણને પાછળનું વસ્તુ દેખાય છે, કારણ કે બેની દ અક્ષ સમાંતર છે. બે માંથી એકને રોટેટ કરે જો, તો પાછળની વસ્તુ કઈ દેખાતી નથી, કારણ કે બંનેની દ અક્ષ એકબીજાથી કેવી થઈ ગઈ? 90 ડિગ્રીમાં થઈ ગઈ. તો હવે તમને પ્રકાશની લાઈટ ન જોવા મળે. અમુક પ્રકારના સનગ્લાસીસ હોય છે, તીવ્રતા ઘટાડવા માટે વપરાય છે. ઉનાળાના સમયમાં આપણે પહેરતા હોઈએ છીએ. એ પણ ટુર્મેનિલ નામના મટીરિયલમાંથી બનેલું હોય. જો જો ધીમે 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 આમ મેક્સિમમ થઈ ગઈ, પાછી મિનિમમ થઈ જાય. તીવ્રતા ઘટી ગઈ, ઘટી ગઈ. જે તીવ્રતા ઘટે એટલે આની દ અક્ષ છે કેવી છે? વાય અક્ષમાં, અને પેલાની દ અક્ષ છે કેવી છે? એક્સ અક્ષમાં છે. તો બે વચ્ચેનો ખૂણો 90 થાય ત્યારે તીવ્રતા ઘટી જાય છે. અને દ અક્ષ વાય અક્ષમાં મૂકી આમ. જો બે સમાંતર હોય તો કઈ થતું નથી. જો From there, well, let's take a look at it step by step. We have our flashlight first. એને થિયરી સમજાવે છે. લિક્વિડ ક્રિસ્ટલ, જેને આપણે એલસીડી કહીએ છીએ. એલસીડી છે ને તમારા કેલ્શિયમ અને એમાં જે વપરાય છે, આ સિદ્ધાંત ઉપર કામ કરે છે. બરાબર? એ એલસીડી છે એટલે તમારી પાસે જો કોઈ સાદું કેલ્સી હોય તો સાદું કેલ્સીનું જે ડિસ્પ્લે છે ને એ સિલ્વર કલરની દેખાતી હશે. જુઓ, પછી તમે આમાં 0 કે એવો કોઈ નંબર ડાયલ કરશો ને એટલે એમાં બ્લેક કલરના નંબર આવશે. 1 2 3 ના નંબર આવે છે. એ બ્લેક કલરના જે નંબર આવે છે ને લિક્વિડ ક્રિસ્ટલને કારણે આવે છે. અને બહારથી લાઇટ આવે એટલે સિલ્વર દેખાય, પણ હવે બહારથી આવતી લાઇટ જે જગ્યાએ પહોંચે પડે અને એ જે જગ્યાએ લાઇટનું શોષણ થાય એ જગ્યા બ્લેક દેખાય. બ્લેક કલર છે લાઇટનું શોષણ કરતો હોય. એટલો ભાગ છે આપણે 0 1 2 3 ના નંબરિંગ તરીકે દેખાય છે. એટલે જેટલા પોર્શનમાં ધ્રુવીભવન થાય એટલા પોર્શનમાં લાઇટનું શોષણ થાય એટલે આપણને નંબર દેખાય. અને બીજું, કેલ્સીનો તમે અંધારામાં ઉપયોગ નહીં કરી શકો, કારણ કે બહારથી તમે એને લાઇટ આપો, એ લાઇટ પરાવર્તિત થઈને તમારી આંખમાં આવે તો જ તમને એ નંબર એની સ્ક્રીન ઉપર દેખાય છે, નહીંતર ના દેખાય. બરાબર? એટલે એ જે સિદ્ધાંત છે એ ધ્રુવીભવનનો છે. એટલે એલસીડી સમજો, કોઈ પણ એલસીડી ટીવી હોય કે કોઈ પણ એલસીડી ડિસ્પ્લે હોય, લિક્વિડ ક્રિસ્ટલ જેમ આવતું હોય, એ બધા જ શેના સિદ્ધાંત ઉપર કામ કરે છે? ધ્રુવીભવનના સિદ્ધાંત ઉપર કામ કરે છે.
ધ્રુવીભવનની ઘટના આ નહીં. વિદ્યાર્થી આગળ જઈએ. બીજી કઈ કઈ જગ્યાએ આપણને ધ્રુવીભવન જોવા મળે છે? તો આ ટુર્મેનિલ પ્લેટ વડે ધ્રુવીભવન કેવી રીતે મળી શકે એની આપણે વાત સમજ્યા. આગળ જઈએ. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ તકતીમાંથી લાઇટ પસાર થાય ત્યારે ધ્રુવીભવન બને છે. ધ્રુવીભૂત થયેલ તરંગો કંપ વિસ્તાર E0 છે. બી પ્લેટ અને એ સાથે થીટા ખૂણો બનાવે છે, એ તે ગોઠવેલું છે. બી પ્લેટ એનાલાઇઝરનું કામ કરે છે, તેથી બહાર આવતા પ્રકાશનું કંપ વિસ્તાર E' બરાબર E0 cos θ છે. પ્રકાશની તીવ્રતા કંપ વિસ્તારના સમપ્રમાણમાં છે, એટલે I0 બરાબર E0 સ્ક્વેર and I' proportional to E' સ્ક્વેર બંનેનો ગુણોત્તર લો. બરાબર. I' એટલે E' એટલે શું છે? E0 cos સ્ક્વેર થીટા છે. બરાબર. તો પહેલું અને બીજું I upon I' upon I0 નો ગુણોત્તર લો, એટલે આપણને મળશે E0 કેન્સલ થશે, cos સ્ક્વેર થીટા. therefore I' is equal to I0 cos સ્ક્વેર થીટા. આ જે સમીકરણ છે એને માલ્સનો નિયમ કહેવાય છે. તીવ્રતા છે એ મહત્તમ તીવ્રતા અને થીટા કોસાઇન સ્ક્વેર થીટાના ગુણાકારના સમપ્રમાણમાં હોય. ત્યાર પછી એક આ સમીકરણનું બીજું સ્વરૂપ છે, નોટ્સ ફોર ZEE. I' is equal to I0/2 1 plus cos 2 θ. માં તમે થીટાની કિંમત મૂકો 0 અથવા 180, તો I' બરાબર I0 મળશે. અને 90 અથવા તો 270 મૂકો તો I' બરાબર શું મળશે? 0 મળશે. તો થીટા વિરુદ્ધ તીવ્રતાનો આલેખ જુઓ તો 0 એ તીવ્રતા મેક્સિમમ, બંને અક્ષ વચ્ચેનો ખૂણો 0 હોય તો તીવ્રતા મેક્સિમમ મળે, 90 હોય તો મિનિમમ મળે, ફરીથી 180 હોય તો મેક્સિમમ મળે, અને 300 ને 270 હોય તો મિનિમમ મળે. આ રીતે એનો આલેખ બનાવી શકીએ. બરાબર. હવે એવું નથી ટુર્મેનિલ પ્લેટ વડે જ ધ્રુવીભવન થાય એવું નથી. એ સિવાયની બીજી બે ઘટનાઓ છે જેમાં પ્રકીર્ણન અને પરાવર્તનથી ધ્રુવીભવન થતું પણ જોવા મળે છે. આ છે એના આધારે આ પારગમનથી થતું ધ્રુવીભવન છે, કારણ કે તકતીમાંથી કિરણ આરપાર નીકળે તો ધ્રુવીભવન થાય એવું બતાવે છે. હજુ બે ધ્રુવીભવનની ઘટનાઓ છે જે તમારી બુકમાં બતાવી છે રીતે, કે પ્રકીર્ણન દ્વારા થતું ધ્રુવીભવન અને પરાવર્તન દ્વારા થતું ધ્રુવીભવન, એમ બે ઘટનાઓ આવે. આ હતું પારગમન થતું ધ્રુવીભવન, કે તરંગ છે પારગમન થાય ત્યારે આપણે ધ્રુવીભવન જોવા મળે છે. પ્રકીર્ણનથી થતું ધ્રુવીભવન કેવી રીતે હોય? હવે આ વસ્તુ છે ને ખાસ ધ્યાન આપજો. એમાં એવું છે કે માનો કે અહીંયા અવલોકન, આ પૃથ્વીની સપાટી પર આપણે ઊભા છીએ અને પૃથ્વીની સપાટીથી અમુક હાઈટ ઉપર વાતાવરણના અણુઓનો એક સ્તર છે જેને આપણે આઇનોસ્ફિયર કહીએ છીએ. હવે ધ્યાન આપો, સૂર્યમાંથી આવતા કિરણોમાંથી અમુક કિરણો છે એ આઇનોસ્ફિયર ઉપર પરાવર્તિત થશે અને ત્યાં આપાત થશે, ત્યાંથી પરાવર્તિત થઈ અને તમારી આંખ ઉપર પહોંચતા હોય. સમજો, આપાત થતા તરંગો અને પરાવર્તિત થતા તરંગોમાં જે તરંગો વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો હોય, બધા નહીં, આપાત અને પરાવર્તિત તરંગોમાંથી જે તરંગો વચ્ચેનો એંગલ 90 ડિગ્રીનો હોય, બરાબર, એ તરંગો એ ધ્રુવીભૂત હોય છે. સૂર્યનો પ્રકાશ છે તો અધ્રુવીભૂત છે, કારણ કે એમાંથી આવતા તરંગો એ બધી દિશામાં હોય, બધી દિશામાં હોય એટલે એમાં ડોટ અને ક્રોસ બે બતાવ્યું છે. પણ વાતાવરણના અણુઓ સાથે શું થાય? પ્રક્રિયિત થાય. આપણે પ્રક્રિયની ઘટના ભણ્યા હતા ને, તો વાતાવરણના અણુઓ સાથે પ્રક્રિયિત થાય અને પ્રક્રિયિત થયેલા કિરણોમાંથી જે કિરણો એ આપાત કિરણો સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવતા હોય એ કિરણો સંપૂર્ણ ધ્રુવીભૂત હોય છે. બરાબર. બાકીના કિરણોનું શોષણ થતું હશે કે જે થતું હોય, પણ આ જે 90 ડિગ્રીથી પરાવર્તિત થાય એટલે એ સંપૂર્ણ કહેવાય છે ધ્રુવીભૂત હોય છે. તો એ ઘટના પણ આમાં બતાવી છે.
સૂર્યમાંથી આવતો પ્રકાશ મોટા ભાગે અધ્રુવીભૂત હોય છે. જ્યારે તે પ્રકાશ વાતાવરણમાંથી પસાર થાય, અપાણીભાઈ તમારો કેમેરો બંધ કરો, ત્યારે તેનું વાતાવરણના અણુઓ સાથે પ્રક્રિયા થાય છે અને તેનું ધ્રુવીભવન થાય છે. નીચેની આકૃતિમાં સૂર્યમાંથી આવતા અધ્રુવીભૂત પ્રકાશનું વાતાવરણના અણુ દ્વારા જોવા મળતું પ્રક્રિયા અને ધ્રુવીભવન દર્શાવ્યું છે. આકૃતિમાં તીરની દિશા અવકાશમાં પ્રકાશના આપાત સૂર્યપ્રકાશ અધ્રુવીભૂત પ્રકાશના ક્ષેત્રના સમાંતર ઘટકો દર્શાવે છે અને વાતાવરણના અણુની પ્રક્રિયા થતા કિરણો જે દિશે કિરણો આપાત થાય ત્યારે 90 ખૂણો હોય તે સંપૂર્ણ ધ્રુવીભૂત તરંગો હોય છે. આકૃતિમાં ડોટ તરીકે દર્શાવેલા છે. આવા તરંગોનું વાતાવરણ દ્વારા શોષણ ઓછું થાય છે અને તે લંબ દિશામાં હોય છે. આપણા જ વૈજ્ઞાનિક સીવી રામને જુદા જુદા અણુઓ દ્વારા પ્રકાશના અણુઓનું પ્રક્રિયાનો ઊંડો અભ્યાસ કર્યો હતો અને તેથી તેમને નોબેલ પારિતોષિક આપ્યું. સીવી રામને પ્રક્રિયાનો અભ્યાસ કર્યો અને પ્રક્રિયા દ્વારા થતું ધ્રુવીભવનનો પણ અભ્યાસ કરેલો. બરાબર. અને વિદ્યાર્થીઓ 3 માર્ક્સ માટે આ પ્રશ્ન ગઈ વખતની બોર્ડની એક્ઝામ પૂછાયો. પ્રક્રિયાથી થતું ધ્રુવીભવન 3 માર્ક્સમાં આ ક્વેશ્ચન બોર્ડમાં ગઈ વખતે પૂછાયો. આ વખતે તમારે ધ્રુવીભવન સિલેબસમાં નથી એટલે વાંધો નથી, પણ હોય તો આવો પ્રશ્ન 3 માર્ક્સમાં પૂછી શકે નાનો એવો. પછી પરાવર્તનથી થતું ધ્રુવીભવન ની વાત આવે અને એમાં બ્લુસ્ટરનો નિયમ છે. પરાવર્તનથી થતું ધ્રુવીભવન, કોઈ પરાવર્તનની ઘટના હોય ત્યાં પણ ધ્રુવીભવન જોવા મળે છે. એના માટે બ્લુસ્ટરનો નિયમ છે અને એ નિયમ ઉપરથી માધ્યમનો વક્રી ભવનાંક નક્કી કરી શકાય છે. તો બ્લુસ્ટરનો નિયમ છે માધ્યમનો વક્રી ભવનાંક નક્કી કરવા માટે ઉપયોગી છે. કોઈ પણ માધ્યમ છે, કોઈ પણ તકતી છે, એના દ્રવ્યનો વક્રી ભવનાંક કેટલો એ નક્કી કરવું હોય તો બ્લુસ્ટરનો નિયમ ખાસ ઉપયોગી છે અને એમાં પરાવર્તનથી થતા ધ્રુવીભવનની ઘટનાની વાત આવે છે. ધ્યાન આપજો કેવી રીતે થાય છે. હવે આ પરાવર્તન થતું એ છે ને આ આકૃતિમાં એને કમ્બાઈન્ડ આપી દીધું છે. પ્રક્રિયા અને પરાવર્તન થતું ધ્રુવીભવન. આ પરાવર્તન થતું ધ્રુવીભવનની આકૃતિ આ છે, પણ આપણે આપણી આકૃતિ જોઈ લઈએ. ધ્યાન આપજો. જ્યારે કાચ કે ચળકતા અણુવાળા પદાર્થની સપાટી પરથી પ્રકાશ ચોક્કસ ખૂણે આપાત કરવામાં આવે ત્યારે તે પ્રકાશનું આંશિક પરાવર્તન થાય છે અને આંશિક વક્રીભવન. એ તો ખબર છે આપણે. કાચ કે ચળકતી સપાટી પરથી પ્રકાશને આપાત કરીએ ત્યારે શું થાય, એના ચોક્કસ ખૂણે આપાત કરવામાં આવે ત્યારે એનું આંશિક થોડુંક પરાવર્તન થાય ને થોડુંક એનું વક્રીભવન થાય. અમુક ચોક્કસ આપાત કોણે પરાવર્તિત તરંગ સંપૂર્ણ ધ્રુવીભૂત હોય છે. આપાત કોણ દરેક નહીં, પણ અમુક ચોક્કસ આપાત કોણે પરાવર્તિત કિરણ છે સંપૂર્ણ ધ્રુવીભૂત હોય છે અને આ આપાત કોણે ધ્રુવીભૂત કોણ અથવા તો બ્લુસ્ટર કોણ કહેવાય છે. તમે જ્યારે કિરણ આપાત કરો છો તો બધા કોણે નહીં, પણ અમુક ચોક્કસ આપાત કોણે છે પરાવર્તિત કિરણ જે જાય છે એનું સંપૂર્ણ ધ્રુવીભવન થાય છે અને એ આપાત કોને ધ્રુવીભૂત કોણ કહેવાય છે અથવા તો બ્લુસ્ટર કોણ કહેવાય છે. એના બધે બ્લુસ્ટરનો નિયમ આવે. તો બ્લુસ્ટરે શું નિયમ આપ્યો કે જ્યારે આપાત કોણ ધ્રુવીભૂત કોણ જેટલો હોય, સમજો જ્યારે આપાત કોણ છે ધ્રુવીભૂત કોણ એટલે કે જે કોણે પ્રકાશનું સંપૂર્ણ પરાવર્તનનું ધ્રુવીભવન થતું હોય ત્યારે પરાવર્તિત તરંગ અને વક્રીભૂત તરંગ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો હોય. જો જ્યારે આપાત કોણ ધ્રુવીભૂત કોણ જેટલો હોય ત્યારે પરાવર્તિત તરંગ અને વક્રીભૂત તરંગ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો હોય તથા પરાવર્તિત તરંગ સંપૂર્ણ ધ્રુવીભૂત હોય. આ વિધાનને બ્લુસ્ટરનો નિયમ કહેવાય. ધ્યાન આપજો. ધારો કે આપાત કોણ છે એ ગમે તે હોઈ શકે, પણ અત્યારે એક્ઝેક્ટ આપાત કોણ જ્યારે ધ્રુવીભૂત કોણ જેટલો છે, આપાત કિરણ એ આપાત કોણ ધ્રુવીભૂત કોણ જેટલો બનાવે છે ત્યારે પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો ખૂણો કેટલો હોય 90 નો હોય. અને જ્યારે આ બે વચ્ચેનો ખૂણો 90 નો હોય ત્યારે જ પરાવર્તિત કિરણ છે સંપૂર્ણ ધ્રુવીભૂત હોય અને ત્યારે જે આપાત કોણ બને છે ને ધ્રુવીભૂત કોણ કહેવાય. એટલે આ ધ્રુવીભૂત કોણ કેટલો થયો, આઈબી થયો. અને આપણે ખબર છે લંબ સાથે આઈબી અને આ પરાવર્તિતનો લંબ સાથેનો ખૂણો એ બંને ઇક્વલ હોય એટલે આપાત કોણ અને પરાવર્તિત કોણ ઇક્વલ હોય. અને પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો ખૂણો કેટલો હોય છે એ 90 જેટલો હોય છે. પણ જ્યારે માધ્યમ બદલાતું હોય, એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જતા હોય ત્યારે આ આપાત કિરણ આઈબી હોય ને આ વક્રીભૂત કિરણ સાથેનો ખૂણો એટલે નિર્ગમન કોણ કેટલો હોય છે, વક્રીભૂત કોણ કેટલો હોય છે, આર જેટલો હોય. તો એ વાત છે. ચલો
બ્રુસ્ટના નિયમની મદદથી સપાટી પદાર્થનો વક્રીભવનાંકનું સૂત્ર નીચેની આકૃતિ પરથી મેળવી શકાય છે. તો આ જે કાચ છે અથવા તો એ પરાવર્તક સપાટી છે એનો વક્રીભવનાંક કેટલો હવાની સાપેક્ષમાં. તો આકૃતિમાં આપાત તરંગના લંબ ઘટકો અને સમાંતર ઘટકો I જેટલો ખૂણો આપાત થાય છે. એટલે આપાત કિરણના લંબ ઘટકો અને સમાંતર ઘટકો એ કેટલા IB જેટલા ખૂણે એ આપાત થાય છે. બંને તરંગો R જેટલા ખૂણે વક્રીભૂત થાય છે, R જેટલા ખૂણે વક્રીભૂત થાય છે. સમાંતર ઘટકો પરાવર્તિત થાય છે અને ચોક્કસ આપાત કોણ IB માટે એ પરાવર્તિત તરંગો સંપૂર્ણ ધ્રુવીભૂત છે. અને એ સમાંતર ઘટકો છે બરાબર એ અહીંથી પરાવર્તિત થાય છે અને લંબ ઘટકો છે અહીંથી આમ નીકળી જાય છે. લંબ ઘટકોનું શોષણ થાય એટલે સપાટીની આરપાર નીકળી જાય છે અને સમાંતર ઘટકો છે એ અહીંયાથી રિટર્ન થાય છે. સમાંતર ઘટકો પરાવર્તિત થાય છે ચોક્કસ આપાત કોણ IB માટે પરાવર્તિત તરંગો સંપૂર્ણ ધ્રુવીભૂત છે. આકૃતિની ભૂમિતિ પરથી IB પ્લસ π/2 પ્લસ R ઇઝ ઇક્વલ ટુ પાઈ થાય. ત્રણેયનો સરવાળો કરો અહીંથી આમ IB પ્લસ π/2 પ્લસ R નો સરવાળો કેટલો થશે પાઈ જેટલો થશે. તો R ઇઝ ઇક્વલ ટુ શું થશે π/2 માઇનસ IB થશે બરાબર. અને સ્નેલના નિયમ પરથી મ્યુ બરાબર sin I ના છેદમાં sin R થાય ને. n1 ના છેદમાં n2 ઇઝ ઇક્વલ ટુ આમ થાય n1 sin 1 ઇઝ ઇક્વલ ટુ n2 sin 2 પણ n2 ઇઝ ઇક્વલ ટુ શું છે મ્યુ છે અને n1 બરાબર તો 1 છે બરાબર. એટલે sin I ના છેદમાં sin R સ્નેલના નિયમ પરથી તમને આમ નો યાદ રહે n1 sin 1 ઇઝ ઇક્વલ ટુ n2 sin 2 n1 sin theta 1 ઇઝ ઇક્વલ ટુ n2 sin theta 2 એ રીતે પણ તમે યાદ રાખીને મૂકી શકો છો. પણ IB બરાબર શું છે I છે અને R બરાબર શું છે π/2 માઇનસ IB છે. બંનેની કિંમત મૂકો મ્યુ બરાબર sin IB ના છેદમાં sin π/2 માઇનસ IB. તો sin π/2 માઇનસ IB શું થાય cos થશે. તો sin IB ના છેદમાં cos IB બરાબર tan IB. મ્યુ બરાબર tan IB. ઉપરનું સમીકરણને પૃષ્ઠનું સમીકરણ કહે છે જેની મદદથી વક્રીભૂત કોણ નું tan સપાટીનો વક્રીભવનાંક આપે છે. વક્રીભૂત કોણનું tan મૂલ્ય વક્રીભૂત કોણ એટલે આ જેને ધ્રુવીભૂત કોણ કહે છે. ધ્રુવીભૂત કોણ ના tan નું મૂલ્ય ધ્રુવીભૂત કોણના tan નું મૂલ્ય એ માધ્યમનો એટલે કે સપાટીનો વક્રીભવનાંક મ્યુ આપે છે. તો આ રીતે ધ્રુવીભવનની આખી ઘટના છે એ આપણે સમજી શકીએ. ત્યાર પછી ઉદાહરણ નંબર 5 બાકી હતો આ ચેપ્ટરમાં એ જોઈ લઈએ. સાબિતી વાળો છે. ઉદાહરણ 3 માં દરેક સ્લિટની પહોળાઈ કેટલી હોવી જોઈએ કે જેથી એક સ્લિટની ભાતમાં મધ્યસ્થ અધિકતમની 2 સ્લિટની ભાતમાં 10 મહત્તમો આવે. તો ઉદાહરણ 3 શું છે બે સ્લિટ નો પ્રયોગ છે. બે સ્લિટ નું અંતર એટલું છે પડદાથી અંતર આપ્યું છે તરંગલંબાઈ આપી છે એટલે આપણને શું મળે બે શલાકા વચ્ચેનું અંતર મળે એટલે જેને આપણે ક્રમિક બે શલાકા વચ્ચેનું અંતર એટલે એને આપણે કોણીય પહોળાઈ પણ કહી શકીએ છીએ. બે શલાકા વચ્ચેનું અંતર આપણને મળે. હવે આ બે સ્લિટની વાત છે અને આ ઉદાહરણ 5 માં એક સ્લિટની વાત છે.
તો હવે તમને એમ કહે છે કે ઉદાહરણ 3 માં તમે જે સ્લિટ કરી એ સ્લિટની પહોળાઈ કેટલી રાખવી જોઈએ કે જેથી કરીને એ બે સ્લિટમાંથી દૂર કરીને તમે એક સ્લિટ રાખો અને એ એક સ્લિટના મધ્યસ્થ અધિકતમમાં બે સ્લિટની ભાતના 10 મહત્તમ આવે. ટૂંકમાં તમને વાત કહું તો તમને એમ કહે છે કે તમે એક સ્લિટનો પ્રયોગ કરો છો અને એક સ્લિટના પ્રયોગમાં તમને મધ્યસ્થ અધિકતમ મળે છે. આ મધ્યસ્થ અધિકતમમાં જો તમે ઈનોય પ્રયોગ બે સ્લિટ માટે કરો અને એમાં સ્લિટની પહોળાઈ કેટલી રાખો કે જેથી કરીને એના એક મધ્યસ્થ અધિકતમમાં બે સ્લિટના 10 મહત્તમ અધિકતમ આવી જાય. એક સ્લિટના પ્રયોગના મધ્યસ્થ અધિકતમમાં બે સ્લિટના પ્રયોગના પ્રકાશિત 10 પટ્ટાઓ હોવા જોઈએ. એના માટે તમારે સ્લિટની પહોળાઈ કેટલી રાખવાની? અહીં ધ્યાન આપો. આપેલ શરત પરથી વિવર્તન ભાતમાં મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ ઇઝ ઇક્વલ ટુ 10 વ્યતિકરણની ભાતની પહોળાઈ. હું આપ્યું છે કે વિવર્તન ભાતમાં એક મધ્યસ્થની પહોળાઈ ઇઝ ઇક્વલ ટુ વ્યતિકરણ ભાતના 10 મધ્યસ્થ અધિકતમ મળવા જોઈએ. એટલે કોણીય પહોળાઈનું સૂત્ર શું છે? તો વિવર્તનની કોણીય પહોળાઈનું સૂત્ર શું છે? 2 થીટા, કારણ કે બે બાજુ ગણવાનું હોય. અને વ્યતિકરણનું શું છે? તો tan થીટા ડેશ છે. બંને માટે થીટાનું સૂત્ર લેમ્ડા બાય ડી છે ને આમાં પણ લેમ્ડા બાય ડી છે. હવે આ એ છે ને એ શેના માટે વાપર્યું? તો આપણે એક સ્લિટ માટે સ્લિટની પહોળાઈ વાપરી. અને ડી છે એ શેના માટે વાપર્યું? તો બે સ્લિટ વચ્ચેનું અંતર માટે વાપર્યું. બરાબર? તો બંને બાજુ આ થીટાની કિંમત મૂકો. 2 લેમ્ડા અપોન a ઇઝ ઇક્વલ ટુ 10 લેમ્ડા બાય ડી નું સાદરૂપ આપો. બરાબર? હવે બે સ્લિટ વચ્ચેનું અંતર એ આપણે બદલવાનું નથી. એટલે કે ઉદાહરણ નંબર 3 માં તમને જે ક્રાઇટેરિયા આપ્યો હતો એમને રહેવા દેવાનો છે. પણ ઉદાહરણ 5 માં તમારે સ્લિટની પહોળાઈ મેળવવાની છે કે જે કરીને ઉદાહરણ 3 માં આવતા શલાકાઓ ના 10 શલાકાઓ આના એક જ મધ્યસ્થ અધિકતમમાં આવી જાય. એટલે ઉદાહરણ નંબર 3 માં તમને ડી ની પહોળાઈ 1 mm આપી છે, એમાં કોઈ પ્રકારનો આપણે ફેરફાર કરવાનો નથી. જો આપણે ટેલી કરી લઈએ. ઉદાહરણ 3 માં બે સ્લિટ વચ્ચેનું અંતર ફેરફાર નથી, 1 mm જ રાખવાનું. એટલે માનો કે અહીંયા તમને 10 શલાકાઓ મળતા, એના 10 શલાકાઓ વિવર્તનની ઘટનામાં એક જ મધ્યસ્થ અધિકતમમાં સમાઈ જવા માટે વિવર્તનની ઘટનામાં એક સ્લિટની પહોળાઈ કેટલી રાખવી જોઈએ? ગણતરી બહુ ટૂંકી છે, પણ રકમ ડાયરેક્ટ સમજાય તો. તમે પહેલી વાર રકમ સમજો તો કઈ ખબર જ નહીં પડતી. તો એક સ્લિટ એટલે કે 1 mm જેટલા અંતરવાળી બે સ્લિટના પ્રયોગમાં જે 10 શલાકાઓ મળે છે એ 10 શલાકાઓ વિવર્તનની ઘટનામાં એક જ મધ્યસ્થ અધિકતમની અંદર લઈ લેવા હોય તો વિવર્તનની ઘટનામાં સ્લિટની પહોળાઈ કેટલી રાખવી જોઈએ? આવું આપણે પૂછ્યું છે. તો કેટલી રાખવી જોઈએ કોની પહોળાઈ? 0.2 mm. તો વિવર્તનની ઘટનામાં તમે 0.2 mm રાખો, એના કારણે જે મધ્યસ્થ અધિકતમનો પટ્ટો મળે એમાં વિવર્તન એટલે વ્યતિકરણના 10 શલાકાઓ આવી જાય. સ્વાધ્યાયનો 19મો દાખલો, ઉદાહરણ 6. એટલે પહેલા ઉદાહરણ 6 સાથે જ રીત કરી લઈએ. ઉદાહરણ 7 કરી લઈએ, પછી સ્વાધ્યાયના દાખલામાં જઈશું. બરાબર? તો ઉદાહરણ 6 અને ઉદાહરણ 7 ની વાત કરી લઈએ.
એવું ધારો કે તારામાંથી 6000 એંગસ્ટ્રોમ તરંગલંબાઈનો પ્રકાશ આવે છે, જેનો ઓબ્જેક્ટિવ લેન્સનો વ્યાસ ડી 100 ઇંચ હોય તેવા ટેલિસ્કોપ માટે વિભેદન સીમા શું? એટલે વિભેદન મર્યાદા કેટલી? ટેલિસ્કોપની વિભેદન મર્યાદાનું સૂત્ર આપણે જાણીએ છીએ વિદ્યાર્થીઓ. ટેલિસ્કોપ માટે વિભેદન સીમા એટલે તેનું કોણીય વિભેદન થાય, અને એના માટે રેલેનું સૂત્ર છે, અને રેલેનું સૂત્ર છે લેમ્બડા બરાબર 1.22 લેમ્બડાના છેદમાં ડી. ડી છે ઓબ્જેક્ટિવ લેન્સનો વ્યાસ છે. એના ઉપરથી આપણે કોણીય વિભેદન મળશે કેટલું? એ 2.9 × 10⁻7 રેડિયન. એનામાંથી વિભેદન પાવર ગણવું હોય તો વિભેદન પાવર એટલે 1/α કરવું પડે, ને એનો એકમ છે પ્રતિ રેડિયન થાય. વિભેદન પાવરનો એકમ છે પ્રતિ રેડિયન. બરાબર, એટલે એ કોમન છે. જે આપણે રેલેનું પ્રમાણ જોયું તેના પરથી ન થઈ શકે. 7મા ઉદાહરણની વાત કરીએ. ઉદાહરણ 7 આપણે થઈ ગયું છે ફ્રેનલ અંતર માટે, કે કેટલા અંતર સુધી કિરણ પ્રકાશ શાસ્ત્ર લાગુ પાડી શકાય. પછી જે દાખલાઓ છે, જેમાં સ્વાધ્યાયનો 10મો દાખલો, સ્વાધ્યાયનો 19મો દાખલો, એની વાત કરીએ. પાંચસો નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું સમાંતર પ્રકાશ કિરણ પુંજ એક સાંકડી સ્લિટમાં પડે છે, અને પરિણામી વિવર્તન બાદના 1 મીટર દૂર રાખેલ પડદા ઉપર જોવા મળે છે. તો અહીંયા તરંગ લંબાઈ આપી છે અને સ્લિટથી પડદાનું અંતર આપ્યું છે કેપિટલ ડી. એવું જોવા મળે છે કે પ્રથમ ન્યૂનતમ પડદાના કેન્દ્રથી 2.5 નેનોમીટર અંતરમાં, એનું જે પ્રથમ ન્યૂનતમ એટલે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ થઈ. તો સ્લિટની પહોળાઈ ડી કેટલું થાય, અથવા અપાર્ચર એ કેટલું થાય? બરાબર, અહીંયા જુઓ લેમ્બડા આપ્યો છે, કેપિટલ ડી આપ્યું છે, x1 આપ્યું છે, મધ્યસ્થથી પ્રથમ ન્યૂનતમનું અંતર આપ્યું છે, અને આપણે સ્મોલ ડી કીધું છે. વિવર્તન માટે કોણીય પહોળાઈનું સૂત્ર થીટા બરાબર સાઇન થીટા બરાબર ટેન થીટા બરાબર લેમ્બડાના છેદમાં ડી. ટેન થીટા બરાબર શું થાય? સામાન્ય બાજુના છેદમાં પાછળની બાજુ, એટલે x1 છેદમાં ડી. બંને સમીકરણનું કમ્પેર કરો, સ્મોલ ડી ને કરતા બનાવો, એટલે આપણને જવાબ મળી જશે. સ્વાધ્યાયનો 10મો દાખલો જોઈએ. સ્વાધ્યાયનો 10મો દાખલો, સ્વાધ્યાયનો 18મો દાખલો તો ગણાઈ ગયો છે. 10મા દાખલાની વાત કરીએ. 4 mm જેટલું અડચણ અને 400 નેનોમીટર તરંગ લંબાઈ માટે અંતરનો અંદાજ માંડો કે જેના માટે કિરણ પ્રકાશ વિજ્ઞાન એ સારી સંગીતતા. સ્વાધ્યાયનો 10મો તો થઈ ગયો છે. સ્વાધ્યાયનો 10મો થઈ ગયો. સ્વાધ્યાયનો 18મો દાખલો કરી દીધો. હવે આપણે ઉદાહરણ નંબર 8 ની વાત કરીએ. જે ધ્રુવીભવનની ઘટનાઓ પરથી છે, તમારે સિલેબસમાં નથી, પણ આપણે JEE નીટના કન્સેપ્ટ માટે કરવું પડશે. કોમન છે, એમાં કઈ બેલ ખાસ છે નહીં. જ્યારે તમે એક પોલરાઇડ તકતીને એકબીજાના લંબ રાખેલ છે, બીજી બે પોલરાઇડની વચ્ચે રાખી ભ્રમણ આપવામાં આવે ત્યારે નિર્ગમન પ્રકાશની તીવ્રતાની ચર્ચા કરો. જ્યારે એક પોલરાઇડ તકતીને બીજીને લંબ રાખેલ છે, એટલે એક બે આમ ક્રોસ રાખેલ છે, અને એને પાછી બીજી બે ની વચ્ચે રાખેલી હોય અને પછી ભ્રમણ આપવામાં આવે તો નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતાની ચર્ચા કરો. એટલે તમારે છે ને એવું કરવાનું છે કે બીજી ને ત્રીજી તકતીને એકબીજાને લંબ રાખેલી છે. અહીંયા એક શબ્દની થોડી ભૂલ છે. અહીંયા ત્રીજી પોલરાઇડ તકતીની વાત, ત્રીજી પોલરાઇડ તકતી બે ની વચ્ચે એને ભ્રમણ આપવામાં આવે તો પ્રકાશની તીવ્રતા કેટલી? એટલે બીજી ને ત્રીજી એકબીજાને લંબ રાખેલ છે, સમજો બરાબર, અને એ બે ની વચ્ચે પાછી પહેલી તકતી મૂકેલી છે,
તો 3 તકતીની વાત થઈ. હવે પહેલી તકતી છે ને એ બીજી સાથે જે ખૂણો બનાવે એને આપણે થીટા કહીએ. તો પહેલી તકતી એની દગ અક્ષ છે, ત્રીજી સાથે કેટલો ખૂણો બનાવશે? π/2 - થીટા બનાવશે. માનો કે પ્રકાશ પ્રથમ તકતીમાંથી આપાત થાય ત્યારે એની તીવ્રતા કેટલી? તો I = E0² છે. પ્રથમમાંથી પસાર થાય ત્યારે. બીજીમાંથી પસાર થાય ત્યારે તીવ્રતા કેટલી? તો કે E' બરાબર એટલે પ્રપોર્શનલ ટુ E'². પણ વિદ્યાર્થી E' શું હોય? તો પહેલી ને બીજી વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા જેટલો છે. એટલે E' બરાબર E0 cos થશે. એના પરથી આપણે I' બરાબર પ્રપોર્શનલ ટુ E0² cos² થીટા મળે. તો પહેલી માટે સંબંધ આવો છે, બીજી માટે આવો છે, ત્રીજી માટે સંબંધ શું થાય? I" proportional to E"². અને E" શું છે? તો કે E'. હવે ત્રીજી પાસે જે પ્રકાશ આવે છે એની તીવ્રતા કેટલી હોય? તો બીજીમાંથી આવતી તીવ્રતા. તો બીજીમાંથી આવતી તીવ્રતા કેટલી હોય? E' હોય. એટલે E" બરાબર શું થાય? તો કે E' cos π/2 - થીટા. સમજાણું? પહેલીનું નિર્ગમન બીજીમાં કામ કરે, બીજું નિર્ગમન ત્રીજીમાં કામ કરે. બરાબર. પહેલીમાંથી નિર્ગમન પામે ત્યારે E0 છે, બીજીમાંથી નિર્ગમન પામે ત્યારે E' છે, અને ત્રીજીમાંથી નિર્ગમન પામે ત્યારે E" છે. તો cos π/2 - થીટા એટલે sin થશે. એટલે cos ઇન્ટુ sin થીટા થશે. આ ક્યાંથી આવ્યું? તો E' બરાબર શું થાય? E0 cos થીટા, અને cos π/2 - થીટા એટલે શું થાય? sin થીટા થાય. એના પરથી આવશે. તો I" proportional to E0² cos² થીટા sin² થીટા ને સમીકરણ 3 કહી દો. બરાબર. હવે આપાત થતું પ્રથમ અને નિર્ગમન પામતું હતું ત્રીજું. એટલે પહેલા અને ત્રીજા ને પહેલાનો ગુણોત્તર લઈ લો. પહેલા અને ત્રીજાનો ગુણોત્તર લ્યો તો I" = E0 sin² થીટા પ્રમાણે. બે તકતી હોય તો I0 cos² થીટા મળે, અને એક જ તકતી હોય તો E0 જેટલું મળે. અને 3 તકતી હોય તો cos ની જગ્યાએ શું આવે? sin. એટલે આપણે જે પેલો નિયમ જોયો ને, બ્લુસ્ટરનો નિયમ, માર્લ્સનો નિયમ, એમાં અહીંયા ફેરફાર થઈ ગયો કહેવાય. માર્લ્સનો નિયમ પ્રમાણે જુઓ તો બે તકતી હોય તો E0 cos² થીટા મળે, અને 3 તકતી હોય તો E0² sin² થીટા મળે. એટલે વિદ્યાર્થીઓ શોર્ટકટમાં પછી યાદ રાખતા હોય, 3 તકતી હોય તો E0 sin² થીટા પ્રમાણે આપણે તીવ્રતા મળે. ઉપરના સમીકરણ પરથી કહી શકાય કે પ્રથમ તકતીના cos 45 માટે નિર્ગમન પ્રકાશની તીવ્રતા મહત્તમ મળશે. તો sin નું મૂલ્ય મહત્તમ ક્યારે થાય? તો આમાં E0 sin² થીટા છે ને, E0 sin² થીટાને પાછું સાદુરૂપ આપવું પડે, જે આમાં પેલામાં નથી આપ્યું. કારણ કે cos² થીટા sin² થીટા = E0 sin² 2 થીટા થવું જોઈએ. અહીંયા એક આપણે ભૂલ કરી છે. sin² 2 થીટા થવું જોઈએ. 2 થીટા અહીંયા એ સ્કેનમાં નથી આપ્યું, એટલે એનું આગળનું જે સૂત્ર આવે ને એ નથી આપ્યું. અથવા આને આમ પણ કરી શકાય. sin² થીટા એટલે શું થાય? પહેલા જેમ 1 + sin 2 થીટા થાય. એના બધી કિસ્સાઓ બને. આપણે કેમ આમાં કિસ્સાઓ મૂક્યા હતા? કે ભાઈ cos² થીટા છે એની જગ્યાએ શું મૂકી શકે? તો કે 1 + cos 2 થીટા મૂકી શકે. એમ અહીંયા sin² થીટાની જગ્યાએ શું મુકાતું છે? 1 + sin 2 થીટા આવે ને સૂત્ર, એ નહીં આવે. અને એ પ્રમાણે મૂક્યા પછી તમારે એટલે અહીંયા એક સ્ટેપ ઉમેરી દેવાનું. આમાં પાછું અલગ રીત છે, એટલે એ આની સાથે મેચ નહીં થાય. અહીંયા તમારે એક સ્ટેપ ઉમેરી દેવાનું છે. E0/2 આખાને ગુણ્યા 1 + sin 2 થીટા. E0/2 આખાને ગુણ્યા 1 + sin 2 થીટા.
એમાં હવે થીટા બરાબર 45 મૂકો તો sin 90 અને sin 90 એ મેક્સિમમ થાય, ત્યાં આપણને તીવ્રતા મહત્તમ મળે. તો ઉદાહરણ 9, સ્વાધ્યાયનો 9મો દાખલો, સ્વાધ્યાયનો 12મો દાખલો, સ્વાધ્યાયનો 13મો, 14મો, 15મો, 17મો. હવે પછીના મોટાભાગના દાખલાઓ છે ગણતરીવાળાથી, થિયોરિટિકલ છે, બરાબર. એની વાત આપણે આગળના સોમવારના પીરિયડમાં કરીશું. એટલે હવે એક પીરિયડમાં આપણે આ કોર્સ છે, સોરી કોર્સ નહીં પણ આ ચેપ્ટર છે પૂરું થશે. રવિવારે કોની ટેસ્ટ છે કાલે? રવિવારે કાલે કોની ટેસ્ટ છે કે નથી? કોઈ શિક્ષકોએ કઈ કીધેલું છે? કાનાણી? નહીં સર. તો ભાઈ આપણે લઈ લઈએ કિરણ પ્રકાશ શાસ્ત્ર કે તરંગ પ્રકાશ શાસ્ત્ર. આપણે બહુ જાજી આગળ કિરણ પ્રકાશ શાસ્ત્રની ટેસ્ટ ગોઠવી હતી ને ત્યારે તમારે એક કેમિસ્ટ્રીની ટેસ્ટ હતી, પછી કેન્સલ થઈ હતી દિવાળી પહેલા. આ રવિવાર નહીં પણ આવતા બુધવારે. હા બોલો. આર્યન સભાડિયા કઈ કહેવાનું હતું? હા બોલ. હા સર, તમે બુધવાર કહી દીધો, નકર મારે જ કેવું હતું એમ કે એક દિવસમાં તો નહીં, એમ બુધવાર રાખો એટલે સારું એમ. તો બુધવારે આપણે કયું ચેપ્ટર રાખશું? કિરણ પ્રકાશ શાસ્ત્ર રાખીએ ને પેલા, એ બાકી છે. કિરણ પ્રકાશ શાસ્ત્ર બુધવારે, પછી રવિવારે પાછું તરંગ પ્રકાશ શાસ્ત્ર. એટલે 2 ચેપ્ટર બાકી છે ને, પૂરા થઈ જાય. એટલે MCQ કે થિયરી? 2 રાખી દેવાય. MCQ નો લેક્ચર મોકલાયો બાકી છે? એ ચેપ્ટર નો બાકી છે. કિરણ પ્રકાશ શાસ્ત્રનો કદાચ મોકલાવો હતો પણ વાંધો નહીં. હું ક્યાંથી બાકી છે? કિરણ પ્રકાશ શાસ્ત્ર પહેલાના ચેપ્ટર આવી ગયા બધા? 8મા ચેપ્ટર સુધીનું મટીરિયલ છે તમારી પાસે? મને વોટ્સએપ કરી દેજો કેટલેથી બાકી છે, એટલે હું તમને 1 by 1 બધું ફોરવર્ડ કરી દઉં, પછી PDF. સારું, અહીં પૂરું કરીએ. જય સોમનારાયણ. જય ઈશ્વર.